ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ નવરત્ન. 84 વૈષ્ણવ વાર્તા 34. ગોવિંદ દુબે. લીલાનું નામ તન્મધ્યા. દ્વારકા લીલા સંબંધી. 252 વૈષ્ણવ વાર્તા 100. કુણબી પટેલ નિષ્કિંચન ચોખાવાળો. લીલાનું નામ સત્યા, સાત્વિક ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 101. દેવાભાઈ કણબી. લીલાનું નામ રતિસુરી, રાજસ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 102. એક વૈષ્ણવ બનિયા કી બેટી જે રામાનંદીને પરણે. લીલાનું નામ કૃષ્ણાનુચારી, તામસ ભક્ત. ગોવિંદ દુબેની વાર્તામાં આવે છે, सो गोविंद दुबे घर में सेवा करे परंतु मन में बहुत विग्रह रहे, सो सेवा में चित्त लगे नहीं. तब गोविंद दुबे एक पत्र आचार्य जी को लिखे, महाराज मेरे मन में बहुत विग्रह रहते हैं, भगवत सेवा में चित्त लगत नहीं, सो मैं कहा करूं. सो पत्र श्री आचार्य जी पास आयो, सो आपो बांची के नवरत्न ग्रंथ करी लिखी पठाए और लिखे, यह नवरत्न ग्रंथ के पाठ किए थे तेरे मन की व्यग्रता मिट जाएगी. सो पत्र आचार्य जी को गोविंद दुबे के पास आयो. तब गोविंद दुबे प्रसन्न होए के नवरत्न ग्रंथ को पाठ करन लागे. सो पाठ करत श्री आचार्य जी की कृपा थे मन की व्यग्रता चिंता सब मिटी गई. आम सेवामां प्रतिबंधक एवी गोविंद दुबेनी चिंता निवृत्त થઈ. ચિંતાનું સ્થાન અંતઃકરણ છે. અંતઃકરણનું સંપૂર્ણતયા શોધન થવાથી ચિંતા વિનષ્ટ થાય છે. અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું બનેલું છે. નવરત્નના પહેલા અને બીજા શ્લોક દ્વારા આચાર્ય ચરણે ગોવિંદ દવેના મનનું શોધન કર્યું છે. ત્રીજા, ચોથા અને પાંચમા શ્લોકથી ગોવિંદ દવેની બુદ્ધિનું શોધન થાય છે. છઠ્ઠો, સાતમો અને આઠમો શ્લોક ગોવિંદ દવેના ચિત્તમાંથી ચિંતા કાઢે છે. નવમા શ્લોકમાં એમના અહંકારનું શોધન છે. મૂલત્વે ચિંતાના બે ભેદ છે. ક્રિયમાણ ચિંતા એટલે કે વોલન્ટરી અને જાયમાન ચિંતા એટલે કે ઇનવોલન્ટરી. જીવે પોતે ઊભી કરેલી ચિંતાનું નામ ક્રિયમાણ ચિંતા છે. અનેક સાધનોમાં મન લાગવાથી ગોવિંદ દવેએ ક્રિયમાણ ચિંતા સ્વયં ઉત્પન્ન કરી છે. વાર્તામાં શ્રી હરરાયજી આજ્ઞા કરે છે કે सो अनेक साधन में मन दौड़े, जो तीर्थ करो के व्रत करो, कोई जप करो इत्यादि मन भटके. श्री महाप्रभुजीए नवरत्नना पहला 7 श्लोक द्वारा વિવેકના વિવિધ ઉપાયો બતાવીને ગોવિંદ દવેની ક્રિયમાણ ચિંતાનું નિરાકરણ કર્યું છે. નવરત્નના 8મા અને 9મા શ્લોકથી જાયમાન ચિંતાની નિવૃત્તિ છે. જાયમાન ચિંતા જીવજનિત નથી, પણ અનાયાસે જીવ પર આવી પડેલી હોય છે. ગોવિંદ દવેની થતી જાયમાન ચિંતામાં પોતે હેલ્પલેસ છે. એમનો ઉદ્વેગ કઈ જાતનો છે તે હવે જોઈએ. પુષ્ટિ માર્ગમાં વ્રજભક્તોના ભાવની ભાવના કરવી અનિવાર્ય છે. सेवा रीत प्रीत व्रज जन की जनहित जग प्रकटाई. ગોવિંદ દવેની વ્યથા એમાંથી ઉદ્ભવિત થયેલ છે. વાર્તા કહે છે,
जो गोविंद दवे जीव तो द्वारिका लीला संबंधी और सेवा भावना ब्रज की करे, सो मन लागे नहीं, न राजलीला में दृढ़ता होय न ब्रज लीला। आ चिंता गोविंद दवे उभी नहीं करी, पण एमना द्वारका लीलाना बेकग्राउंडमां ब्रजनी भाव भावना एमने बाह्यारोपण जेवी लागे, तेथी एमनो चित्तोद्वेग વધે છે। આ જાયમાન चिंता નિવારવા આચાર્ય ચરણ 8મા શ્લોકમાં ધૈર્યનો ઉપાય બતાવે છે અને 9મા શ્લોકમાં આશ્રયનો। આ વાર્તા અને નવરત્નની પંક્તિઓને એકમેક કરીને અવલોકશો તો ખ્યાલ આવશે કે શ્રી મહાપ્રભુજી જેવા માનસ શાસ્ત્રી હજી સુધી થયા નથી કે ન કોઈ થશે। પુષ્ટિ જીવોની આપે અનિર્વચનીય સંભાળ રાખી છે। કેટલી સિફતતાથી અને નજાકતતાથી શ્રી વલ્લભે ક્રમશઃ ગોવિંદ દવેને ચિંતાથી મુક્ત કર્યા તે જોઈ લઈએ। सो श्री आचार्य जी महाप्रभु नवरत्न ग्रंथ लिखी पठाए तो चिंता मती करे। चिंता कापी न कार्यानो आ उपदेश छे। पुष्टि जीव निवेदितात्मा छे। पुष्टि मार्गनी रीतिथी निवेदन कर्યું છે અને જેને નિવેદન કર્યું છે તે સર્વસમર્થ પુષ્ટિ પુરુષોત્તમ છે। ગોવિંદ દવે સમજી ગયા કે આ ત્રણમાંથી એક પહેલો ઓછો થાય તો ચિંતા હાજર થઈ જાય છે। ગોવિંદ દવેના માનસપટમાં આ સિદ્ધાંત સ્થિર કરી દ્વિતીય શ્લોકમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ સર્વે સરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ। આચાર્ય શ્રી गोविंद दवे ने पत्र में आज्ञा करे छे के श्री ठाकुर जी में ते मन और ठोर जाए सो भगवत इच्छा मानी चिंता मती करिया। प्रभु ने सर्वेश्वर कही से आचार्य चरणे गोविंद दवे ने उद्बोधन कराव्यो के ठाकुर जी सर्वना मालिक छे अने सर्वात्मा कहेवाथी गोविंद दवे समझी गया કે પ્રભુ આત્મા પણ છે। તેથી એમને જે દુઃખ થઈ રહ્યું છે તે સ્વામીને પણ મહેસૂસ થાય છે। પોતાના આ દુઃખો પોતાના ભક્તિ માર્ગીય ઘડતરમાં કામ આવવા વાળા છે એવી ભગવાનની ગણતરી ગોવિંદ દવેને હવે ખ્યાલ આવી ગઈ। નિવેદનમ તુ સ્મર્તવ્યમથી દવેને સ્પષ્ટ થઈ ગયું કે ભગવદીયના સંગથી प्रभु संबंधित मन में मनोरथ करता रहवाथी मन अन्य संकल्प विकल्प करतु अटकी जशे। गोविंद दवे निजेच्छात करिष्यतिना सिद्धांत पर मनने केळववा लाग्या। वार्ता में आवे छे जहां मन लौकिक वैदिक में जाए तो भगवत इच्छा माने। मनने आम केळववाथी एमनी अन्य विनियोगनी चिंता पण जवा लागी। रणछोड़ जी में मन बहुत जाए तो भगवत इच्छा माने। अहीं एमने नवरत्ननी आ पंक्ति स्थिर थई गई छे। यही कृष्ण साथ कृत प्राणय तेसा काम परिदेवना। सेवा कृति गृहोराज्ञाना सिद्धांत पर पोषण आपता श्री आचार्य श्री गोविंद दवे ने लखे छे कि जितनी बने तितनी सेवा करियो। तब गोविंद दवे को मन स्थिर रह गयो। एमनो जायमान चित्त योग छे तेनी निवृत्ति एमने केवी रीते करी एनो प्रकार वार्ता दर्शावे छे। रणछोड़ जी में मन बहुत जाए तो भगवत इच्छा माने। वहां की लीला में मन रहे। अर्थात रणछोड़ जी नी लीला भावना थी एमना चित्तनो उद्वेग जाय छे। તેથી જ 8મા શ્લોકમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ચિત્તોદ્વેગમ વિદાય આપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજેત। નવરત્નના 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી
અષ્ટાક્ષરના જપની આજ્ઞા કરે છે. એનાથી ગોવિંદ દવેની અહમતાનું શોધન થાય છે, ભગવદ આશ્રય સ્થિર થાય છે અને દીનતા ઉદ્ભવે છે. પહેલા ચિંતાના નિરાકરણ માટે ગોવિંદ દવેએ જપરૂપી સાધનનો વિચાર આવી રીતે કરે: કોઈ જપ કરો. શ્રી મહાપ્રભુજીએ એમને અષ્ટાક્ષરનો જપ બતાવ્યો: શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ધીરેવ સતતમ સ્થેયમિત્યેવ મેનતે. પ્રત્યેક પુષ્ટિજીવને એના સ્વભાવ અનુસાર સાધન બતાવવા એ શ્રી વલ્લભની વિશેષતા છે. 252 વૈષ્ણવ વાર્તા 100. કુણબી પટેલ નિષ્કિંચન ચોખાવાળા. લીલાનું નામ સત્યા, સાત્વિક ભક્ત. એક વખત ગોવિંદ દવેએ દ્વારકામાં શ્રી આચાર્યજીને વિનંતી કરી કે જો महाराज कछु कथा को प्रसंग चलाइए तो बहुत अच्छा. तब से आचार्य जी महाप्रभु पुस्तक खोली कथा को आरंभ किए. इतने में से रणछोड़ जी आए. गोविंद दुबे सो वार्ता करण लागे. सो गोविंद दवे रणछोड़ जी सो वार्ता करत मग्न वे गए. અહીં શ્રી હરિરાયજી સમજાવે છે કે એ વખતે શ્રી રણછોડજીને વિચાર આવે છે કે यह जो श्री मुख की कथा सुनेगो तो ब्रज लीला में मग्न हो जाएगा, पाछे मेरे हाथ आवेगो नहीं. श्री महाप्रभुजीनी वाणीनो आवो अतुल प्रताप छे. नवरत्नना 8મા શ્લોકાનુસાર લીલાનું અવગાહન કરવા ગોવિંદ દવે આચાર્યજીને કથા એટલે કે લીલા સંભળાવવાની વિનંતી કરે છે. પણ રણછોડજી ત્યાં પ્રગટ થઈ જવાથી ગોવિંદ દવે કથા સાંભળી શકતા નથી. એ જ પ્રસંગની કન્ટિન્યુટી આ કણબી પટેલની વાર્તામાં છે. શ્રી ગુસાઈજી આ પટેલને કથાના મુખ્ય શ્રોતા બનાવે છે. तथैव तस्य लीलेति मत्वाना आदिदैविक अनुभवात. वार्ता कहे छे और एक समय श्री गोसाई जी पोथी खोली कथा कहत हते और वैष्णव बैठे थे. तब श्री गोसाई जी श्री मुक्ते कहे जो सुनवे वारो वैष्णव आवे तो वांचो. आ कणबी पटेल कथा सांभळवानी शा माटे पात्र छे એ ભેદને પ્રભુચરણ સ્વયં સમજાવે છે. यह निरहंकार है ताते हमारो वैष्णव. નવરત્નના 9મા શ્લોક દ્વારા ગોવિંદ દવેના અહંકારનું શોધન થયું છે. એનો પ્રભાવ અહીં પ્રતિબિંબિત થાય છે. આચાર્યચરણની વાણીમાં પ્રમાણ અને પ્રમેય અભેદ છે. ગ્રંથ સર્વે રસરૂપ કીધા. તેથી નવરત્ન ગ્રંથ કેવળ ચિંતા નિવારક જ નથી, પરંતુ વ્રજ લીલા ભાવના અને રહસ્યોથી પ્રચુર છે. કારણ કે પ્રત્યેક ગ્રંથના પ્રાગટ્ય ભીતર આચાર્યજીનો લીલા સંબંધિત અનુસંધાન છે. એ રહસ્ય ગોવિંદ દવેના 252 વૈષ્ણવમાં પ્રાગટ્યની વાર્તા વાંચવાથી સમજાશે. બીજમાં જેમ વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ દ્વારકા લીલામાં આસક્ત ગોવિંદ દવેના અંતરમાં નવરત્ન રૂપી બીજ છે, જેમાં વ્રજનો કલ્પતરુ પરોક્ષ રીતે વિદ્યમાન છે. તેથી જ ગોવિંદ દવેના 252ના ત્રણેય પ્રાગટ્ય વ્રજલીલા સંબંધિત છે. આ રહસ્ય ન સમજાય તો એમ જ લાગે કે ગોવિંદ દવે જેમ દ્વારકા લીલામાં આસક્ત છે, તેમ એમના 252ના 3 પ્રાગટ્ય પણ ત્યાં આસક્ત હોવા જોઈએ. उनते प्रगति है ताते उनके भावरूप है. अर्थात गोविंद दवे અને એમનામાં બિરાજતા નવરત્નના ભાવો સાથે લઈએ તો ઉનકે ભાવરૂપ હે તેનો ભેદ સ્પષ્ટ થશે. નવરત્નના 9મા શ્લોકમાં અષ્ટાક્ષરની આજ્ઞા છે. એના લીધે ગોવિંદ દવેના અહંકારનું શોધન થાય છે અને પછી
એમનામાં દૈન્ય પ્રગટ થાય છે. એટલે જ આ કણબી પટેલ શ્રી ગુસાઈજીને દૈન્યથી ચોખા સમર્પે છે. હરરાયજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે જો દીનતા તે લાઈ ભેટ પ્રભુ માગી કે પ્રેમ સો અંગીકાર કરો. 252 વૈષ્ણવ વાર્તા 101. દેવાભાઈ કણબી. લીલાનું નામ રતિશ્વરી. રાજસ ભક્ત. ષોડશ ગ્રંથ સંબંધિત કેટલીય વાર્તાઓમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ ષોડશ ગ્રંથના સિદ્ધાંતને સ્વયં સમજાવ્યા છે કે ઇમ્પ્લિમેન્ટ કરીને એના પાલનની પ્રેરણા કરે છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. આ પંક્તિનો વિસ્તાર શ્રી ગુસાઈજી દેવાભાઈ પાસે કરે છે. पाछे श्री गोसाई जी ब्रह्म संबंध को तात्पर्य देवाभाई को समझाया करे, तब देवाभाई तैसे ही सेवा करने लगे. गोविंद दवे ने नवरत्न में श्री आचार्य जी कहू कि अन्य विनियोग थाय तो चिंता न करवी, अतो अन्य विनियोगे भी चिंता का स्वस्थ सोपी है. आ वार्ता में आ पंक्ति नु पॉजिटिवली दर्शन है. अर्थात देवाभाई अन्य विनियोग थवा ज देता नथी. वार्ता कहे छे देवाभाई जितनो द्रव्य कमावते वह सब श्री गोसाई जी को पधराए भेंट कर देते और गृहस्थाई में खर्च प्रमाण सो करते और ब्रह्मसंबंध करे पाछे जो द्रव्य कमावते वह सब श्री गोसाई जी को ही जानते और ठोर बहुत खर्चे नहीं. या द्रव्य सो बहुत डरकते, सो ऐसे श्री ठाकुर जी की सेवा करते. सो श्री ठाकुर जी सानुभावता जनावते, ब्रज लीला को अनुभव करावते. आना भाव प्रकाश में से अलग आज्ञा करे छे कि अपने द्रव्याधिक और ठोर खर्च करे नहीं. काहे ते जो ये प्रभुन को द्रव्य है ताते अन्य विनियोग होन न दे. 252 वैष्णव वार्ता 102. एक वैष्णव बनिया की बेटी जे रामानंदी ने परणे. लीलानु नाम कृष्णानुचारी. तामस भक्त. नवरत्नना अंतमा श्री आचार्य चरण इति में मति कहे छे. आपनी मति विप्रयोग भावात्मक रसात्मक है. તેથી આ વાર્તામાં નવરત્નની ભાવ રસાત્મિકતાનો લાણી છે. જ્યારે આ બેટી શ્રી પ્રભુચરણના શરણે આવે છે ત્યારે આ આજ્ઞા કરે છે કે और याको मन श्री कृष्ण की लीला में आसक्त भयो હતો. रात्रि दिन श्री कृष्ण की लीला को चिंतन કર્યો કરે. आ बेटीनी निवेदित सर्व वस्तुओं प्रभुमां समर्पित हती. एमनो तो कोई पण अन्य विनियोग छे ज नहीं, बल्कि प्रभुमां अति विनियोग छे. सर्वात्म भाव सिद्ध छे. एमनी आ अवस्थानुं बहु ज सुंदर वर्णन भाव प्रकाश में छे. जो स्त्री में स्नेह प्रकार करी सर्वात्म भाव सिद्ध पयो है ताते उनके भावते वा स्वरूप में पुष्टि को आविर्भाव होते हैं. रसात्मक प्रकार ते ठाकुर अनुभव जनावत है. सो ऐसो सर्वात्म भाव सिद्ध होए तब पुष्टि मर्यादा बुद्धि रहत नहीं. एक स्वरूप प्रकट होत है. सर्वत्र भावात्मा को ही अनुभव होता है. अर्थात आ बेटीए सर्वात्म भावथी श्री गोकुलाधीशने धारण करेल छे. एमनी वार्ताना प्रारंभमां ज आवे छे के उनते प्रगति है ताते उनके भावरूप है. अर्थात गोविंद दवे ने सर्वात्म भाव सिद्ध होवो जोईए एम अनुमान थई शके छे. आ बेटीना पतिने रामचंद्रजी माटे सर्वात्म भाव छे तो आचार्यजीना सेवक गोविंद दवे ने रणछोड़जी माटे न थाय. आ
વાર્તામાં ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમેનો મધુરાર્થ છે. આ બેટીના પતિ રામચંદ્રજીના અનન્ય ભક્ત છે. શ્રી રામના ગુણગાનમાં અનુરક્ત છે. તેથી આ બેટીને એમના પતિ પાસે શ્રી કૃષ્ણનું આધિક્ય પ્રગટ કરવાની હંમેશા તીવ્ર ભાવના છે. એની ચિંતા એમને પ્રભુ પર છોડી દીધી છે. तब श्री ठाकुर जी परम दयाल भक्त की आरती सही न सके, ताते आप मध्य में प्रकट होय झगड़ो चुकायो. भगवत सेवाમાં બાધક થતી ચિંતાને નિવૃત્ત કરવાના ઉપાયો બતાવતા શ્રી આચાર્ય ચરણે નવરત્ન ગ્રંથને પ્રકટ કર્યો છે. પરંતુ વાગપતિ શ્રી વલ્લભની વાણી એટલી ગહન અને અગાધ છે કે ગ્રંથની રેન્જને આપે વિપ્રવગ્રસ્ત અને સર્વાત્મ ભાવમાં પરિવર્તિત કરી છે. શ્રી મહાપ્રભુજીની વાણીના આ પ્રચુર ગાંભીર્યને 84 અને 252 વૈષ્ણવની વાર્તાના લીલાત્મક ઉપદેશનો સહારો લીધા સિવાય સમજી ન શકાય.